विश्वरूपं हरिणं जातवेदसं परायणं ज्योतिः एकं तपन्तं सहस्ररश्मिः शतदा वर्तमानः प्राणः प्रजानाम् उदयति एषः सूर्यः। एषः सूर्यः प्रजानां प्राणः। બહુ સરસ બધા વિશેષણો છે સૂર્યનારાયણ. સર્વ જીવોનો પ્રાણ. એષઃ પ્રજાનાં પ્રાણઃ. દરેક જીવોનો પ્રાણ. પ્રાણ એટલે આત્મા. આમ તો સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા નહીં, પણ અત્યારે આપણે જેને આત્મા સમજીએ છીએ તે સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીરમાં રહેલો આત્મભાવ એને જીવ કહેવાય. તો શાસ્ત્રની અંદર જીવ એટલે શું એની વ્યાખ્યા છે કે જીવ કોને કહેવાય? જીવ એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા તો હોય જ, પણ એમાં વિશેષણ હોય, કશુંક અંદર અધ્યારોપ થયેલો હોય, એવું જે સ્વરૂપ છે ને જીવ કહેવાય. એટલે જે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે એમાં આવાગમન નથી, એમાં જન્મ મૃત્યુ નથી. પણ આ જે જીવ છે એને જન્મ મૃત્યુ છે, કારણ કે એમાં અજ્ઞાન ભળેલું છે. અને એ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે એ જ સૂક્ષ્મ શરીરને હું એવું કહે છે, એમાં એનો આત્મભાવ છે. એટલે જ્યાં સુધી સૂક્ષ્મ શરીરમાં આત્મભાવ છે અને એ આત્મભાવ હોવા માટે કારણ શરીર જવાબદાર છે. કારણ શરીર એટલે અજ્ઞાન. એ અજ્ઞાન હોય તો જ સૂક્ષ્મ શરીરમાં આત્મભાવ હોય, જે બધાની બુદ્ધિમાં છે, જન્મેલા છે બધાની બુદ્ધિમાં. અજ્ઞાન પણ છે અને સૂક્ષ્મ શરીરમાં આત્મભાવ છે અને એની સાથે સાથે સ્થૂળ શરીરમાં આત્મભાવ છે. આ પ્રકારની આપણી વ્યવસ્થા છે અત્યારે. એટલે અત્યારે આપણી સમજ એવી છે કે સ્થૂળ શરીર જ હું છું. પછી તમે ધીમે ધીમે વિવેક કરતા જાઓ એ ત્યારે સમજાય કે ભાઈ સ્થૂળ શરીર છે એની સાથે બીજું સૂક્ષ્મ શરીર પણ છે. અને માટે એ સૂક્ષ્મ શરીર નો જન્મ કે સૂક્ષ્મ શરીરનું મૃત્યુ છે ખરો, પણ અત્યારે જે મૃત્યુ દેખાય છે, આપણે જે હમણાં જ મૃત્યુની વાત કરી, એ મૃત્યુ કેવું? તો કે એ સ્થૂળ શરીર છે એ અહીંયા ને અહીંયા રહી જાય અને જે સૂક્ષ્મ શરીરમાં જેને આત્મભાવ છે એને જેનું નામ જીવ કહેવામાં આવ્યું એ આ શરીર છોડીને જતો રહે છે અને આપણે જીવાત્મા કહીએ. એટલે સૂક્ષ્મ શરીરની અંદર આવાગમન છે, સૂક્ષ્મ શરીરનો એ નાશ નથી. ભગવાન અર્જુનને સમજાવે કે અર્જુન તું કદાચ સ્વીકારવા તૈયાર ના હો કે ભાઈ સચ્ચિદાનંદ સ્વરૂપની અંદર જન્મ પણ નથી ને મૃત્યુ પણ નથી, તારે એ ના સમજવું હોય તો જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. આટલું તો સમજી જ લે કે જે જન્મે છે એનું મૃત્યુ છે અને જે મરે છે એનો પાછો જન્મ છે. નક્કી છે, જે જન્મે છે એનું મૃત્યુ છે, જેનું મૃત્યુ થાય એનો પાછો જન્મ. આવો ક્રમ છે. એ તો કામ ચલાવ ભગવાન એવું સમજાવ્યું. ભગવાનને એવું સમજાવવું નથી. ભગવાન કે છે તમે વિચાર કરો કે જે હંમેશા જન્મતું હોય અને હંમેશા મરતું હોય તો એ ખરેખર જન્મતું ના હોય મરતું ના હોય. કારણ કે જે મરી જાય મરી જ જાય પછી, બરાબર? જેનો નાશ છે નાશ જ હોય, પછી એ જન્મે નહીં. પણ તું આ સ્વીકારવા તૈયાર ના હોય કે આત્મા જન્મતો જ નથી, તો તું જન્મ છે જેવું માનતો હોય તો સમજી લે કે જન્મ છે તો મૃત્યુ પણ છે અને જે મરે છે એનો જન્મ પણ છે. મરી ગયા પછી જન્મે કેવી રીતે? મરી ગયો નાશ પામ્યો, ફરી કોણ જન્મે? તો જન્મનાર એ જ જેનો નાશ નથી પામ્યો. એટલે કે ખરેખર તો જે નાશ નથી પામતો એ જ જન્મે છે ને એ જ મરે છે. એનો અર્થ કે એ જન્મતો નથી મળતો નથી. પણ આપણને વચગાળાની વ્યવસ્થા કરી આપે ભગવાન. સમજવા તૈયાર ના થઈએ, સમજવા આજે આપણે તૈયાર ના હોઈએ તો આપણને ભગવાન એ પ્રકારે સમજ આપે. તો શાસ્ત્રની અંદર વ્યાખ્યા છે જીવ કોને કહેવાય? તો સંસ્કૃતમાં એની ડેફિનેશન છે પ્રાણ ધારણે જીવ. જ્યારે પ્રાણ ધારણ કરે આત્મા ત્યારે જીવ બને છે. પ્રાણ ધારણ કરે એટલે પ્રાણની સાથે તાદાદ, જીવંતતા, ચેતનતા, એનું નામ જીવત્વ, જન્મ. એટલે સૂર્યનારાયણ આખા જગતનો આત્મા છે, આખા જગતના પ્રાણ છે. જગતને જે જીવંત રાખે, ધબકતું રાખે. આપણે એવું લાગે કે સમગ્ર બ્રહ્માંડમાં જીવન છે તો એનું કારણ છે સૂર્યનારાયણ. એની વાત કરે છે કે આવા સૂર્યનારાયણ
જે બધા જ જીવોનો આત્મા છે, સર્વ જીવોનો પ્રાણ. પ્રાણ એટલે જીવનદાતા. બરાબર, આપણે જીવતા ક્યાં સુધી કહેવાય? આપણા શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી. એટલે એને કહેવાય જીવનદાતા. આપણને જીવન આપ્યું. કોણે આપ્યું? પ્રાણે. ક્યારથી આપ્યું? ગર્ભમાં હતા ત્યારથી આપણી સાથે પ્રાણે પ્રવેશ કર્યો. આ શરીરની સાથે પ્રાણે પણ પ્રવેશ કર્યો. શરીર અન્નમાંથી બનેલું છે. માતા પિતાએ જે અન્ન લીધું હોય એમાંથી આ શરીરની રચના થાય. એટલે ગર્ભમાં બાળકનું શરીર ધીરે ધીરે તૈયાર થાય. એની સાથે સાથે પ્રાણે કામ કરે. જો પ્રાણ કામ ના કરે તો એ શરીરની રચના ના થાય. એટલે બંને જણા, રહી અને પ્રાણ, આ બંને જણા ભેગા થઈ અને એ આપણું બાળકનું શરીર તૈયાર કરે. ગર્ભમાં રહેલા શરીરને એ શરીરનું સર્જન કરે. એટલે એ બાળકની અંદર પછી પ્રાણનો સંચાર થાય. પછી એમાં બીજી ધીરે ધીરે વિકાસ થવાનું બધું શરૂ થાય. આ બંને જણા સર્જન કરે, પ્રાણ અને રહી અહીંથી. એટલે પ્રાણને કહેવાય જીવનદાતા. તો એ એક જ જીવને જીવન આપે છે એવું નથી. બ્રહ્માંડના સમસ્ત જીવોને જીવ આપવાનું, ચેતનતા આપવાનું, જીવન આપવાનું, પ્રાણ આપવાનું કામ આ સૂર્યનારાયણ કરે છે. એટલે સૂર્યનારાયણ પોતે જ પ્રાણ છે. પ્રાણ પ્રજાના ઉદયતિ એષઃ સૂર્ય. જે આ પ્રજાનો પ્રાણ છે, બધા જીવોનો પ્રાણ છે, બધા જીવોનો આત્મા છે, જીવનદાતા થઈને એ ઉદય પામે છે. એટલે એ હવે કૃપા કરે તો જ આપણે સવારે જાગીએ ખરેખર. અને જાગીએ છીએ ત્યારે, સૂઈ ગયા ત્યારે આપણને જીવંત રાખનાર પણ એ જ છે. સાચો શ્વાસ ચાલે છે એટલે આપણું શરીર જીવંત રહે છે ને. સૂઈ જાવ ને આપણા પ્રાણ જતા રહે તો શરીર જીવંત ના રહે. એટલે એ સુષુપ્તિ અવસ્થાની અંદર પણ પ્રાણ પોતાનું કામ ચાલુ રાખે. એનો અર્થ કે સૂર્યનારાયણ આપણને જીવન પ્રદાન કરે છે. આવો નિયમ છે. અમુક વિશેષણો છે. એષઃ સૂર્ય ઉદેતિ. આ સૂર્ય ઉગે છે, ઉદય પામે છે. કેવી રીતે ઉદય પામે છે? વિશ્વરૂપમ. વિશ્વરૂપમ, આખા જગતનું રૂપ એ વિશ્વ છે. હવે એને કેમ આવું સૂર્યનારાયણને કેમ જગતનું રૂપ કહેવામાં આવ્યું? સૂર્યનારાયણ કે જગતનું રૂપ નથી, પણ તમને જગતનું દર્શન કોને કારણે થાય? સૂર્ય ઉગે જ નહીં તો કોઈનું દર્શન જ ના થાય. એટલે બધા નામ રૂપ, બધા જીવો, જળ, ચેતન, આખા બ્રહ્માંડમાં જે કંઈ સર્જાયેલું છે એનું દર્શન થવું, એનું નામ રૂપ. રૂપનું દર્શન થવું. એ રૂપનું દર્શન કરાવવાનું કામ કોણ કરે? તો કે સૂર્ય. બે રીતે આ કાર્ય કરે. સૂર્ય શું કરે? આખા જગતને પ્રકાશિત પણ કરે. અને ગઈકાલે કહ્યું એમ પ્રકાશિત કરવાની રીત કેવી છે? તો કે એનો આત્મા બનીને પ્રકાશિત કરે. આમ તો એવું સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રકાશિત કરે છે ખરેખર, પણ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા જગતને પ્રકાશિત કરે તો કેવી રીતે પ્રકાશિત કરે એ જાણવા, એ જ ખરેખર જાણવાની જરૂર છે. આપણને એવો ખ્યાલ છે કે માની લો કે આ હોલમાં તમે આવ્યા હો વહેલી સવારે અને અંધારું છે, તો એકે પદાર્થને તમે જાણી શકો નહીં. અને તમે લાઈટ કરી અને બધા પદાર્થોનું તમને જ્ઞાન થયું. બધા પદાર્થો પ્રકાશિત થાય છે. પણ એમાં કેવી વ્યવસ્થા છે? એ લાઈટ નહોતી કરી ત્યારે પદાર્થો હતા, નામરૂપ હતા, અને લાઈટના પ્રકાશથી બધા પદાર્થો પ્રકાશિત થયા. ખરું ને? આપણે આવું જોઈએ છે, આવી સમજ ચાલે. તો પરમાત્મા આવી રીતે પ્રકાશિત કરતો હશે? રીત તો એક જ છે. એટલે ભગવાન પ્રકાશિત કરતા હોય તો શું? ભગવાન આ ટ્યુબલાઇટનો પ્રકાશ તો જળ છે અને એ બધા પદાર્થોને પ્રકાશિત કરે. એમ ભગવાન બધાને પ્રકાશિત કરતો હોય તો એ શું આવા ટ્યુબલાઇટ જેવો પ્રકાશ હશે? ભૌતિક પ્રકાશ હોય અને એ બધા પદાર્થોને પ્રકાશિત કરે? એક તો એ પ્રશ્ન થાય. બીજો એ પ્રશ્ન થાય કે નિર્ગુણ નિરાકાર જ્ઞાન સ્વરૂપ પરમાત્મા હોય, ભૌતિક પ્રકાશ ના હોય, જ્ઞાન રૂપી પ્રકાશ હોય, ચૈતન્ય સ્વરૂપ રૂપી પ્રકાશ હોય, અને એ પ્રકાશ આ જડ નક્કર પદાર્થોને પ્રકાશિત કરે છે. એવી પ્રકારની સમજ ઊભી થાય. આવી સમજ બરાબર છે કે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા, જ્ઞાન સ્વરૂપ પરમાત્મા પહેલેથી જ જે પદાર્થો છે જડ રૂપમાં અને જણાતા નહોતા એને એ પ્રકાશિત કરે છે. જો આવું હોય તો બે તત્વો થયા. કયા બે તત્વો? એક તો પ્રકાશક આત્મા પોતે, જ્ઞાન સ્વરૂપ આત્મા પોતે, પ્રકાશ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ આત્મા પોતે, અને બીજું કોણ? જે જગતના પદાર્થો પ્રકાશિત છે તે. અને પ્રકાશ્ય અને પ્રકાશક આવા બે વિભાગ થયા. તો એક અદ્વિતીય, એકમેવા અદ્વિતીય આ સત્ય કહી શકાય નહીં. સત્ય તો કેવું છે?
પ્રકાશ અને પ્રકાશક અને પ્રકાશ્ય એવા બે તત્વો નથી. તો કરવું શું? બધું જ પરમાત્મા છે. તો પછી જડે પરમાત્મા હોય તો પ્રકાશ્ય પણ પરમાત્મા હોય, પ્રકાશક પણ પરમાત્મા હોય, તો સમજવું કેવી રીતે? જો આ પ્રકાશક અને પ્રકાશ્ય વચ્ચેનો સંબંધ તમે કહેતા હો તો આવો સંબંધ અને આવા રૂપમાં લઈને ભગવાન પ્રકાશિત કરતા હોય તો આપણે પ્રકાશિત થનારા જડ છીએ, જુદા છીએ પરમાત્માથી, અને આપણને પ્રકાશિત કરનાર પરમાત્મા જુદા છે. એને છે ને ક્યાંક કશાકની સાથે એ ટચ થાય છે. એ તમારો વિષય નથી, જેનો છે ને કરવા તમને ખબર પડે આપણા કરતા વધારે. ક્યાંક કશું ઘર્ષણ થયા કરે છે. જો હવે આવે છે કે બંધ થઈ ગયું. એટલે બધું જાણવું તો સંકેત જાણવું, બાકી બધા હાથ પાડવાના છે કે પરમાત્મા પ્રકાશક છે ને પદાર્થો પ્રકાશ્ય છે. એટલે ભગવાન ચેતન સ્વરૂપ છે તો આપણે જળ સ્વરૂપ છે. આપણે એટલા શરીર વાત તો સાચી, શરીર તો જળ છે, પણ પરમાત્મા પ્રકાશ સ્વરૂપ હોય, જ્ઞાન સ્વરૂપ હોય, અને આ જળ પદાર્થો એના કરતા જુદા હોય તો એ સ્વીકાર્ય નથી એ વસ્તુ. કારણ કે તો એનો અર્થ એવો થયો કે જળ વસ્તુ પણ જુદી અને ચેતન વસ્તુ પણ જુદી. સત્ય એવું છે કે જળ ચેતન જે કંઈ છે તે જ્ઞાનમય પરમાત્મા જ છે. અહીં સુધી આપણી બુદ્ધિને લઈ જવાની છે. એટલે બહુ સૂક્ષ્મ આપણે એ રીતે વિચારવું પડે કે ભાઈ આ તો ના ચાલે, તો અડધું વસ્તુ કહેવાય કે પરમાત્મા પ્રકાશ્ય અને બીજા બધા પ્રકાશક. એટલે અહીંયા સૂર્યની વાત છે તો આપણે આત્માને પહેલા સમજી લઈએ વ્યવસ્થા, પછી આપણને આ સૂર્યનારાયણ વર્ણન જે રીતે કરે છે એ પણ સમજાશે કે ભાઈ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા જો બધું પ્રકાશવાનું કામ કરતો હોય તો એ કઈ રીતે પ્રકાશિત કરે છે બધાને? તો કે સ્વપ્નમાં આપણે દ્રષ્ટાંત આપ્યું, સ્વપ્નની અંદર આપણે જે સર્જન કરીએ એમાં આપણે બધું જ પ્રકાશિત કરીએ છીએ, જળ ચેતન બધું પ્રકાશિત કરીએ. તો ત્યાં જળ પદાર્થોને આપણે કેવી રીતે પ્રકાશિત કરીએ છીએ? હા, શું સમજાતું નથી મને. ના 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 ના, પ્રકાશિત કેવી રીતે કરીએ છીએ? સ્વપ્નના પદાર્થોને આપણે શેનાથી પ્રકાશિત કરીએ? ના જવાબ મળે તમારી પાસેથી સમજી શકાય કે હજી એટલું આપણે એવું સમજ્યા ના હોઈએ, એવું વર્ણન કદાચ હજી આવું ના હોય તો ના ખબર હોય, પણ સ્વપ્નની અંદર એટલી તો ખબર છે ને કે આપણે જ છીએ. એટલે હવે પ્રકાશિત કરીએ છીએ તો કોને પ્રકાશિત કરીએ છીએ? તો કે આપણે કોઈ આપણાથી ભિન્ન પદાર્થોને પ્રકાશિત કરતા નથી. સ્વપ્નમાં કોઈ પહેલેથી રચિત હતા પદાર્થો, પહેલેથી જ રચાયેલા હોય, પછી તેમાં તમે એને પ્રકાશિત કરવા ગયા હો, આવું તો નહોતું ને. તો શું વ્યવસ્થા હતી? શું હશે? સ્વપ્ન જગતની અંદર આપણે પ્રકાશિત કરતા હોય તો ત્યાં ભગવાન જ્ઞાન સ્વરૂપ પરમાત્મા જ પ્રકાશિત કરતો હશે. એટલે આપણો આત્મા જ સ્વપ્નના પદાર્થોને પ્રકાશિત કરતો હશે. પણ કેવી રીતે પ્રકાશિત કરતા હશે? કઈ રીત હશે? પદાર્થો પહેલેથી હતા જ અને એને પ્રકાશિત કરે. પણ તમે સ્વપ્ન દ્રષ્ટા બન્યા પણ પદાર્થોને તમે પ્રકાશિત કરો છો, એ પદાર્થો ક્યાંથી આવ્યા એમ વાત છે? તમારા પોતાનામાંથી. એટલે એનો અર્થ શું થયો? તમે દ્રષ્ટા છો અને દ્રશ્ય પણ કોણ છે? પડે ને. એટલે તમારે આપણે જયારે સ્વપ્ન જગતના પદાર્થોને, નામ રૂપને, પ્રાણીને, જળને, ચેતનને જયારે પ્રકાશિત કરીએ છીએ ત્યારે આપણે પ્રકાશ સ્વરૂપ પોતે જ એ બધું બની જઈએ છીએ. પ્રકાશિત આમ પ્રકાશિત નથી કરતા. ઘડાને લાઈટ પ્રકાશિત કરે એવી રીતે પ્રકાશિત નથી કરતા, કારણ કે ઘડો પહેલેથી હતો ને લાઈટે પ્રકાશિત કર્યો. એવી રીતે પદાર્થો હતા સ્વપ્નમાં અને આપણે પ્રકાશિત કરીએ છીએ એવું નથી.
એ કહેવાય એવું કે આપણે પ્રકાશિત કરીએ છીએ, પણ ખરેખર પ્રકાશ સ્વરૂપ આપણું આત્મ સ્વરૂપ એ પોતે જ બધું બની જાય છે, પોતે બધું બની જાય છે. એટલે આ કોન્સેપ્ટ, આ ખ્યાલ આપણને સમજાવવો જોઈએ કે ભાઈ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા બધું બની શકે, બને જ છે ને, પણ બને જ છે ને. એટલે આપણે ખીચડીનું દ્રષ્ટાંત આપ્યું કે તમે વિચારના સ્તરે, માનસિક સ્તરે જયારે કલ્પના કરતા હો કે શું રસોઈ બનાવી છે, તો દાળ ચોખા બધું જ્ઞાનમય જ છે ને એ વખતે, અને સ્વાદ પણ કેવો છે, જ્ઞાનમય જ છે. એ બધું ભલે કરતો, તમારે ત્યાં જોવાની જરૂર નથી, એ એનું કર્યા કરશે. બધું કેવું છે, જ્ઞાનમય. એટલે કશું ત્યાં દ્રશ્ય જ્ઞાનથી જુદું નથી અને દ્રષ્ટા પણ જ્ઞાનથી જુદો નથી. જે છે શું છે, જ્ઞાનમય છે. એવી જ રીતે એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા પ્રજાપતિ બનેલા છે. એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા, જ્ઞાન સ્વરૂપ પરમાત્મા રઈ અને પ્રાણ બનેલા છે. રઈ એટલે કહું મૂર્ત અને અમૂર્ત. એટલે એ જ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા આખું જગત પણ છે, પણ કેવા રૂપમાં છે, જળના રૂપમાં. એટલે માની લો કે આપણું આ શરીર તૈયાર થયું, પણ એ શરીરમાં ચેતનતા તો જોઈએ ને, એને જીવનાર તો કોઈક જોઈએ ને. તો એ ભલે પરમાત્મા બની ગયો જળ, પણ હવે એ શરીરને ધારણ કરનાર, એમાં અભિવ્યક્ત થનાર, એ પોતે પોતાની જે અભિવ્યક્તિ છે, જેને જીવ કહેવાય, એ કોણ બને? તો કે આ પ્રાણ, સૂર્યનારાયણ. આ પ્રાણ પોતે એ ઉદય પામે છે. એટલે કેવી રીતે ઉદય પામે છે? તો કે વિશ્વરૂપમ. રૂપમ એટલે આખા જગતમાં જેટલા રૂપ છે એ બધા એના જ રૂપ છે, એ જ બધું બની જાય છે. અને વિશ્વરૂપમ, આખું જગતનું જે રૂપ છે તે વિશ્વરૂપમ હરિણમ. આ બંધ જ છે, વોલ્યુમ નહીં, આ બંધ જ છે. વિશ્વરૂપમ હરિણમ બીજું વિશેષણ છે એનું. પોતાનો કોઈ સેલ હોય છે એમાં નહીં. ગઈકાલ સુધી તો બરાબર ચાલતું હતું. ત્યાં કોન્ટેક્ટ લૂઝ છે ત્યાં. નમો તમે હમણાં ત્યાં શું કરતા હતા ઉપર? ત્યાં સુધી આ માઇક આપો, પછી તમે શાંતિથી કરજો. હર્ષદભાઈ, આ માઇક આપી દો, ત્યાં સુધી આ કરજો. અચ્છા, આની નીચે જવા દેવાનું. આની નીચે એનો અહીંયા જ હશે.
એના જે ભાઈ છે ને એને બોલાવવાના. ત્યાં એક છે ને કોઈનો નંબર લખ્યો હશે, રામચંદ્રન કરીને છે. હા તો બોલા. પહેલા આપણે સૂર્યનારાયણના બધા વિશેષણો જોઈ લઈએ. વિશ્વરૂપમ. આનું વોલ્યુમ કરો ને ખાલી. આ જે માઇક આપે ને એનું વોલ્યુમ કરો. આ જે નંબરમાં મૂક્યું હોય ને વોલ્યુમ કરો. ત્યાંથી ફોન આ બાજુ આવીને કરો. ફોન આ બાજુ આવીને કરો. કયા નંબરમાં મૂક્યું છે? બીજા બધા બંધ કરી દો. બીજા બધા બંધ. સારું, હવે આપણે આપણી રીતે ચલાવીએ છીએ. એની કરતાં મારું જૂનું સારું હતું. તમે મોબાઈલ ચાલુ જ ના કરતા, એના જ અહીંયા સીધા આવે છે. હવે વોલ્યુમ કરો છે. વોલ્યુમ વધારે કરો. હા તમારું જૂનું હતું ને એક ગોઠવી આપો.
Ramchandra, this one. This one, I want this one. Not this one, I want this one. Remove this. એ તો એમને નક્કી કરવા ને એમને નક્કી કરવા તો जब तक ये नहीं चालू होता है ना इसको चालू करो.